देवाय मंगलाचरण। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरंगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिनि। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। सर्वने सादर प्रणाम। हरे कृष्ण दीप्ति माता जी, धन्यवाद। हरे कृष्ण सर्वे ने। श्रीला प्रभुपाद की जय। श्री राधा गोविंद प्रणाम। आज આપણે हरे લેશું कृष्ण प्रभुजी। हरे कृष्ण माताजी, अमृता माताजी, हरे कृष्ण निशा माताजी, हरे कृष्ण अलका माताजी, हरे कृष्ण संजय प्रभु जी, हरे कृष्ण कीर्ति माताजी, हरे कृष्ण प्रदीप प्रभु जी, हरे कृष्ण उषा हरे माताजी, कृष्ण प्रभुजी। हरे कृष्ण प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण प्रभु दंडवत। ननुप्रा माताजी। हरे कृष्ण हरे ઓકે, આજે આપણે 10મો અધ્યાય લઈશું શ્રીમદ ભગવદ્ ગીતાનો. ગઈકાલે આપણે 9મો અધ્યાય રાજગુહ્ય યોગ કમ્પ્લીટ કર્યો. 18 અધ્યાયમાંથી 9 અધ્યાય એટલે 50% આપણી યાત્રા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આગળ વધી રહ્યા છીએ, એટલે કે આપણે આજે યજ્ઞ નમસ્તે દાસ પ્રભુજી દ્વારા જે શરૂ કરવામાં આવેલું છે, આપણે ભગવદ્ ગીતાને ઓનલાઈન સમજવાનું જે અભિયાન એમણે શરૂ કરેલું છે, જે ઇસ્કોન મંગળુરુના મંદિરના પ્રમુખ છે. આપણે હમણાં હાલમાં જ બહુ સરસ મજાનું નવું મંદિર નિર્માણ કરેલું છે એમના માર્ગદર્શન હેઠળ અને એમના સૂચન હેઠળ. તો એના સંદર્ભમાં આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. બધાને આપણને લાભ મળી ગયો છે. આપણે
તો આ 10મો અધ્યાય જે છે એનું નામ છે આપણે વિભૂતિ યોગ અથવા તો પરમેશ્વરનું ઐશ્વર્ય. કારણ કે ભગવાન બધું એમાં પોતાનું ઐશ્વર્ય બતાવે છે, ભગવાન પોતાની વિભૂતિઓ બતાવે છે. એ પણ ભગવાન પોતે સામેથી નથી કહેતા. જ્યારે અર્જુન ભગવાનને વિનંતી કરે છે ત્યાર પછી ભગવાન પોતાની વિભૂતિ અથવા પોતાના ઐશ્વર્યનું સંક્ષિપ્તમાં વર્ણન કરે છે. તો આ અધ્યાય અર્જુનના પ્રશ્નથી શરૂ નથી થતો, પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે પહેલા શ્લોકમાં કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે મહાબાહુ અર્જુન. વળી સાંભળ, ફરીથી ભગવાન આ સાંભળવા ઉપર બહુ મહત્વ આપે છે. તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે. એટલે કે ટૂંકમાં અત્યાર સુધી જે ભગવાન આપણને ગુહ્ય જ્ઞાન આપી દીધું, 9મા અધ્યાય સુધી આપણે સમજ્યા કે ગુહ્ય જ્ઞાન શું છે, ગુહ્યતર જ્ઞાન શું છે અને ગુહ્યતમ જ્ઞાન શું છે. કોઈ કહેશે મને, આપણે ગઈકાલે પણ આના સંદર્ભમાં થોડું ડિસ્કસ કર્યું, તો આપણે ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ અથવા તો સિક્રેટ, મોર સિક્રેટ અને ટોપ સિક્રેટ, આ 3 મહત્વનું જ્ઞાન આપણને ભગવદ્ ગીતામાંથી મળે છે. તો એ ક્યાં 3 મહત્વના જ્ઞાન? કોણ કહેશે આપણને? હરે આપણે શરીર કૃષ્ણ. નથી, આપણે આત્મા છીએ. બરોબર. પેલું ગુહ્ય, બીજું ગુહ્યતર. પછી આ ત્રિગુણી માયામાંથી ભગવાન આપણને મુક્ત કરે. ઓકે, ભગવાને કેવી રીતે સૃષ્ટિનું સર્જન કર્યું છે ને આપણે કેવી રીતે એમની સાથે જોડાયેલા છે, આપણો અને પરમેશ્વર અથવા તો પરમાત્મા વચ્ચેનો સંબંધ શું છે, એ ગુહ્યતર જ્ઞાન. અને ગુહ્યતમ એટલે હું જી સચિન ભગવાનનો માતાજી દાસ બોલો. છું અને ઓકે માતાજી. હરે હરે કૃષ્ણ. ભગવાનની કૃષ્ણ. ભક્તિ કરવી. ભગવાનની ભક્તિ હરે કરવી. બરોબર. જી સચિન માતાજી બોલો. આપણો એડ્રેસ છે. હરે કૃષ્ણ. ગુહ્ય એટલે હું કોણ છું અને હમ. ગુહ્યતર એટલે ભગવાન કોણ છે અને ગુહ્યતમ એટલે મારો ભગવાન સાથે શું સંબંધ છે. હરે ઓકે. કૃષ્ણ. બરોબર. અને ભગવાનની ભક્તિ કરી આપણા જીવનનું લક્ષ્ય શું છે, મનુષ્ય જીવન તરીકે આપણે અહીં આવ્યા છે તો આપણું લક્ષ્ય શું છે, એ ગુહ્યતમ એટલે કે ભગવાનની અનન્ય ભક્તિ કરીને ભગવાનના ધામમાં પહોંચવું. એ આપણા મનુષ્ય જીવનનું જે લક્ષ્ય હોય તો આપણે આ મનુષ્ય જીવનને સાર્થક કર્યું કહેવાય. એ પ્રયત્ન કરવામાં આપણે એમાં કેને કે ભાઈ આગળ વધતા જઈએ, પુરુષાર્થ કરીએ તો આપણે કહી શકીએ કે ભાઈ આપણે એનો સદુપયોગ કર્યો છે. પછી એમાં કેટલું સફળ થવું, ક્યાં સુધી આગળ વધવું, એ ભગવાનની ઈચ્છા છે. પણ આપણે એમાં પ્રવૃત્ત થવું જોઈએ. એ જ્ઞાન મેળવીને કે ભાઈ હું મનુષ્ય તરીકે ભગવાનની સાથે મારો સંબંધ શું છે અને એ સંબંધ તરીકે મારી શું જવાબદારી છે, મારી શું ફરજ છે, એ સમજવી અને એમાં પ્રવૃત્ત થવું, એ આપણે કહી શકીએ ગુહ્યતમ. તો આ રીતે આપણે ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ 3 રીતે આપણે સમજ્યા કે ભાઈ આપણે શું છે, કોણ છે, કેવી રીતે જોડાયેલા છે ને આપણો સંબંધ શું છે અથવા તો કેવી રીતે આપણે એમાં આગળ વધવાનું છે, આપણી જવાબદારી શું છે. તમે જોજો કોઈ પણ ચીજમાં આપણે ક્યાંય પણ હોઈએ, આપણે પરિસ્થિતિમાં હોઈએ તો સૌથી પહેલા આપણે શું વિચારીએ કે ભાઈ હું ક્યાં ક્યાં ઉભેલો છું તમારે, અથવા તો મારી અત્યારે કરંટ પોઝિશન શું છે. પછી આપણે શું વિચારીએ કે ભાઈ હવે મારું લક્ષ્ય શું છે, હવે એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મારે શું શું કરવું પડશે અને એમાં મારે કેવી રીતે આગળ વધવું પડશે. આપણે તમે ભૌતિક દુનિયામાં આપણું જે ગોલ લિસ્ટ બનાવીએ છીએ, લક્ષ્ય લિસ્ટ બનાવીએ છીએ, એમાં પણ આ ચીજ હોય છે ને આમાં. તો આ પણ ભગવાને આપણને કોઈ કારણસર આપણને મનુષ્ય શરીર આપેલું છે ને. તો અહીંયા આવ્યા પછી જો આપણે એ જ ચીજ ન વિચારીએ તો પછી આપણે આખું જિંદગી બેકાર કર્યું કહેવાય ને. આજે ઘણા લોકો આપણે મોટિવેશન ક્લાસીસમાં બધાને શું જોઈએ છે કે ભાઈ તમારા જીવનના લક્ષ્ય બનાવો, તમારા જીવનના ગોલ બનાવો, તમારા જીવનના પર્પઝ બનાવો અને એમાં તમે લક્ષ્ય અને તમારું ગોલ લિસ્ટ બનાવો, ડેઈલી તમે સામે રાખો, એની સામે જુઓ, ઓફિસમાં તમે રાખો અને પછી તમે આગળ વધો. આ તો બધા ભૌતિક દુનિયાના બધા લક્ષ્ય થઈ ગયા ને. પણ આપણે આધ્યાત્મિક તરીકે તો આ લક્ષ્ય આપણે જાણવું જોઈએ ને. જો આ બધા ભૌતિક દુનિયાના લક્ષ્યો આપણે પ્રાપ્ત કરી લેશું બરાબર છે, પણ પછી અલ્ટિમેટલી શું, આ મનુષ્ય જીવનનો તો આપણે સદુપયોગ કર્યો છે નહીં ને. જો ભગવાનના એ લક્ષ્ય તરફ આપણે આગળ ન વધ્યા તો આ રીતે ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે ભાઈ અત્યાર સુધી મેં જે તને જ્ઞાન પ્રદાન કર્યું છે એના કરતા પણ વધારે હું તને સરસ રીતે આગળ જ્ઞાન આપવા જઈ રહ્યો છું અને ધ્યાનથી સાંભળ. અને આ શ્લોકમાં ભગવાન એક પ્રિય માણસ શબ્દ જે છે બહુ સરસ રીતે ઉપયોગ કરે છે, એટલે કે મારો અંગત પ્રિય મિત્ર. અને ભગવાન કહે છે કે હું તને ફરીથી કહીશ. આના સંદર્ભમાં આપણે સમજીએ કે ભાઈ આજે આપણી સાથે ઘણા બધા લોકો, લગભગ 35 પાર્ટિસિપન્ટ છે, એમાંથી આપણે જોવા જઈએ તો ઘણા બધા રિપીટર પાર્ટિસિપન્ટ છે આપણી સાથે. તો આ જે જ્ઞાન અત્યારે આપણે વારે ઘડીએ અને એ રિપીટર પણ કેટલા શું, 1 વાર, 2 વાર, 10 વાર, 20 વાર નહીં,
પણ આપણે કહીએ ને કે છેલ્લા 4 વર્ષથી એટલે કે લગભગ આ 57મો બેચ છે. આપણે 50મા બેચથી પણ આપણે માની લો આપણે ગુજરાતી બેચીસની શરૂ થયા હતા તો ત્યારથી જોડાયેલા છે તમારે. તો એ બધાને આપણે કહી શકીએ ને કે આપણે પણ એટલા થોડા ઘણા આપણે અંશે આપણે ભગવાનના મિત્ર તરીકે તો આપણે સમજી શકીએ. કારણ કે ભગવાનની કોઈ કૃપા થઈ હશે એટલે આ બધા રિપીટર પાર્ટિસિપન્ટ ઉપર કે જેથી કરીને એ લોકો વારે ઘડીએ રિપીટર તરીકે પણ જોડાઈ શકે છે. અને જોડાવાની સાથે સાથે ઘણા લોકો તેમાં સેવા બી આપે છે. શ્લોકા પઠનની સેવા આપે છે, શ્લોકા અનુવાદની સેવા આપે છે, એડમિનની સેવા આપે છે. બાકી બેક ઓફિસમાં તરીકે ઘણી બધી સેવાઓને બધું આપતા હોય છે. તો આ ભગવાનની કાંઈક કૃપા હશે. અધરવાઇઝ આ ચીજ રિપીટર તરીકે જોડાવો બી છે ને પોસિબલ નથી. જેમ તમને ખ્યાલ હોય તો આપણે 7મા અધ્યાયના શરૂઆતમાં ડિસ્કસ કર્યું હતું ને કે પહેલા અધ્યાયથી લઈને 6ઠ્ઠા અધ્યાયમાં બધા લોકો ફિલ્ટર થઈ જશે. પછી જેમ પહેલા અધ્યાયમાં આપણે 50 જેવા હતા, આસ્તે આસ્તે ઘટીને 30-32 જેવા રહ્યા, તો એ સંખ્યા જે છે ને કોન્સ્ટન્ટ રહેશે તમારે. આ તમે જોજો 18મા અધ્યાય સુધી આપણે જાળવી શકશું. તો આ લોકો બધા જે છે ભગવાનના કઈ ને કે ભગવાનની કાંઈક કૃપા છે જેથી કરીને આ બધો લાભ મળી રહ્યો છે. અધરવાઇઝ આ લાભ મળે જ નહીં તમારે. રિપીટર પાર્ટિસિપન્ટ તરીકે જોડાવવું, સેવામાં જોડાવવું અને અલગ અલગ કાર્યોમાં એમાં પ્રવૃત્ત થવું, પોતાની ભક્તિમાં પણ આગળ વધવું. જી કીર્તિમાન પ્રભુજી શું કહે છે? હરે કૃષ્ણ પ્રભુજી, અનુભવ એવો છે કે થોડું ઘણું સેવામાં સ્ટાર્ટિંગમાં જણાવો ને એટલે પછી એવી વ્યવસ્થા થાય પ્રભુજી, ટાઈમ ને વાઈમ બધું જ મળી જાય પ્રભુજી. અને ભગવાન દ્વારા વ્યવસ્થા થાય. અને બધાને વિનંતી છે કે કોઈને કોઈ સેવામાં જોડાઈ શકો, બરોબર? કે આપણી લાયકાત મુજબ. એવું નથી કે આ જ સેવા કરવી, બધી સેવા જ છે, બરોબર? કે આપણી લાયકાત મુજબ કે આપણે સારું એવું બોલી શકીએ તો પ્રીચિંગની સેવામાં પણ જોડાઈ શકીએ, બરોબર? કે ચાલો આપણી જોડે વધારે પૈસો તો ડોનેશન આપીએ, કે ગાયો માટે ડોનેશન કરીએ, કે પેલે કરીએ, કે બરોબર નહીં. એમ તો કેવું છે ક્યારેય ડોનેશન માટે આપણી ઇસ્કોન તરફથી કોઈને કહેવામાં આવતું નથી. પણ જે આ બધું કોર્સ ને બધું ચાલે છે તો એનો પણ ખૂબ જ એવો વિશાળ ખર્ચો હોય છે. પણ ટેમ્પલને જે દાન પ્રાપ્ત થાય છે એમાંથી જ આપણી આ બધી સેવા ચાલે છે. તો આપણી જેવી જેવી લાયકાત છે એ પ્રમાણે આપણે ભગવાનને પ્રસન્ન કરવાની આપણે કોશિશ કરશું તો બિલકુલ સેવા સાથે જોડાશું અને ધીમે ધીમે બધું સમજાશે. તો ખૂબ જ સરસ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ કીર્તિમાન પ્રભુજી. ડેફિનેટલી જે પ્રમાણે કીર્તિમાન પ્રભુજી કીધું, યજ્ઞ, તપ અને દાન આપણે છોડવા નથી. યજ્ઞ એટલે કે ભાઈ આપણે મંત્ર જાપમાં એમાં આપણે આધ્યાત્મિક જર્ની આગળ વધારીએ. પેલા 1 બી માળા નહોતા કરતા, પછી આસ્તે 1, 2, 4, 6, 8, 10, 12, 16 ગમે તે કરતા હોઈએ એ પ્રમાણે એમાં વૈદા. તપ એટલે કે ભાઈ આપણું શારીરિક તપ છે, તો એ શારીરિક તપ, મનનું તપ ને વાણીનું તપ કેવી રીતે? તો કે ભાઈ આપણે સેવામાં જોડાઈ ગયા, એ આપણું તપ થઈ ગયું. અને જે થોડું ઘણું ભગવાને આપણને સુવિધા આપેલી હોય દ્રવ્ય દ્વારા, લક્ષ્મી દ્વારા, એ થોડું ઘણું આપણે દાન કરીએ. તો બધી રીતે છે ને આપણે આધ્યાત્મિક યાત્રા છે ને આગળ ને આગળ વધતી જ રહે. અને ભગવાન છે ને આમાં આપણો હાથ આપણને ઝીલે છે, આપણને સાથ આપે છે, સહકાર આપે છે. ક્યાંય ઉપાધિ આવે તો એમાંથી પણ ભગવાન આપણને પાર પાડે છે. જે આપણે ગઈકાલના અધ્યાયમાં જોયું, 9મા અધ્યાયના 22મા શ્લોકમાં, કે ભગવાન આપણી જરૂરિયાતો પૂર્તિ કરે છે, આપણું રક્ષણ બી કરે છે. તો એકવાર ભગવાનની શરણાગતિ લઈએ, આવા શુદ્ધ ભાવથી આપણે આશ્રય લઈએ ને, તો એમાં ડેફિનેટલી કોઈ ઘટાડો નથી ને આપણી પ્રગતિ એકદમ નિશ્ચિત જ છે. તો હવે આપણે આગળ વધતા જોઈએ કે ભગવાન આપણને આ કયું જ્ઞાન પ્રદાન કરવા માંગી રહ્યા છે કે જે અગાઉ સમજેલા જ્ઞાનથી પણ વધારે શ્રેષ્ઠ છે. તો હવે ભગવાન બીજા શ્લોકમાં કહે છે કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે. હવે ભગવાને આપણે સૃષ્ટિનું કેવી રીતે સર્જન કર્યું એ ઉત્પત્તિ બતાવી દીધી. ચર અને અચર બધા જીવો કેવી રીતે એમાંથી ઉત્પન્ન થાય છે એ ભગવાને આપણને 7મા અધ્યાયમાં બતાવી દીધું. પોતાની નિકૃષ્ટ શક્તિ બતાવી દીધી, પોતાની પરાશક્તિ, અપરાશક્તિ બધું બતાવી દીધું. હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય ને કે ભાઈ આપણું બધાનું તો સર્જન ને એ બધું બતાવી દીધું, પણ હવે ભગવાનનું સર્જન ક્યારે થયું હશે, કેવી રીતે થયું હશે, અને શું કામે બી થયું હશે? તો એ બધું શું? તો એના માટે હવે ભગવાન આપણને બતાવે છે. આ જે છે આપણે હરે કૃષ્ણાનંદ પ્રભુજી, દંડવત પ્રણામ. તો હવે ભગવાન પોતાના વિશે, પોતાના સ્ત્રોત વિશે બતાવે છે. તો ભગવાન અહીંયા સૌથી પહેલા આપણને કહે છે કે ભાઈ મારી ઉત્પત્તિ કે ઐશ્વર્ય ન તો દેવગણ જાણે છે કે ન તો મહર્ષિઓ જાણે છે, કોઈ નથી જાણતું. શું કામે? તો કે ભાઈ બધાનો સ્ત્રોત અથવા તો સર્વથા દેવો અને મહર્ષિનો સ્ત્રોત હું પોતે જ છું. હવે આપણને ઘણી વાર આ થાય કે ભાઈ ભગવાનનો સ્ત્રોત શું હશે? તો કે ભગવાને જો પહેલા આપણને 4થા અધ્યાયમાં તો બતાવી દીધું કે ભગવાન અજન્મ છે, અને ભગવાનનો આપણે કહી શકીએ કે ભાઈ સ્ત્રોત ક્યાંય નથી, અને ભગવાન અવિનાશી છે અને અનાદિ છે. આ બધું ભગવાને 4થા અધ્યાયમાં બતાવી દીધું હતું આપણને. પણ અહીંયા ભગવાન આપણને ફરીથી કહે છે. આપણા મનમાં એમ થાય ને ક્યારેક કે ભાઈ આ બધા દેવી દેવતાઓ છે એ લોકોને તો ખબર હશે ને, ચાલો મને નથી ખબર. એટલા બધા જે મોટા મોટા ઋષિ મુનિઓ, સંત પુરુષો, મહાત્માઓ થઈ ગયા, સાધુ પુરુષો થઈ ગયા, એમાંથી તો કોઈકને ખબર હશે ને કે ભગવાનની ઉત્પત્તિ ક્યારે થઈ.
તો ભગવાન કહે છે એ લોકોને પણ ખબર નથી. તો આના સંદર્ભમાં આપણે એક સીધો સાધો દાખલો લઈએ. જેમ કે આપણી ઉત્પત્તિ આપણા મા બાપ પાસેથી થયેલી હોય, આપણા મા બાપને આપણો સ્ત્રોત તરીકે જાણતા હોઈએ. હવે આપણા મા બાપનો સ્ત્રોત જે છે તમારે, હવે મા બાપ વિશે આપણે કેટલું જાણતા હોઈએ? તો કે ભાઈ જેટલું મા બાપ આપણને બતાવે, જેટલું આપણને કહે અને જેટલું આપણને બધું ખબર હોય એટલું જ આપણે જાણતા હોઈએ. બાકી મા બાપ વિશે આપણે જાણી કેવી રીતે શકીએ? તો એ જ ભગવાન અહીંયા કહે છે કે ભાઈ દેવી દેવતાઓ છે એ પણ તો મારા થકી છે, ઋષિ મુનિઓ ને સંત પુરુષો ને બધા જે થઈ ગયા એ પણ તો મારા થકી છે. તો એને પણ હું જેટલું કહીશ એટલું જ મને જાણતા હશે ને તમારે, કારણ કે બધાનો સ્ત્રોત પણ એ જ છે. જેમ આપણો સ્ત્રોત આપણા મા બાપ છે, અને મા બાપ જેટલું કે એટલું જ આપણે જાણીએ. તો અહીંયા સંદર્ભમાં જે આપણે કહીએ ને કે ભગવાન આપણે અહીંયા જે ફોટો આપેલો છે, આ શું છે? દેવકી માતા છે. આપણે જયારે ભગવાન અવતરિત થવાના હતા, આપણે જાણીએ છીએ કે ભગવાનનો કારાગૃહમાં પોતે અવતરિત થયા હતા અથવા તો પ્રગટ થયા હતા. પણ ત્યારે શું છે કે ભાઈ આ બધા ઋષિ મુનિઓને સંત પુરુષોને ખબર હતી કે ભગવાન અવતરિત થવાના છે. તો બધા છે ને ત્યારે દેવકી માતાને આવીને શુભાશીષ આપતા, વંદના કરતા, સ્તુતિ ગાતા તમારે, અથવા તો આપણે કહીએ ને કે ભાઈ ગુડ વિશીસ આપણે જેમ આપીએ ને, આજે જેમ કે આપણે બેબી શાવરનું ફંક્શન રાખીએ છીએ, એનું શું હોય છે નોર્મલી? આપણા ગુજરાતીમાં જો સીધી સાદી સરળ ભાષામાં કહીએ તો આપણે એને એક જાતનું શું આપણે ખોળો ભરવાનું એનું કહીએ ને, બધા લોકોને આમંત્રિત આપીએ અને બધા લોકો આપણને શુભેચ્છા આપે ને આશીર્વાદ આપે ને બધું કરે તમારે. એને આપણે હવે ઇંગ્લિશમાં બેબી શાવર તરીકે કહીએ છીએ. તો આવી રીતે જયારે ભગવાન પણ અવતરિત અને પ્રગટ થવાના હતા, ત્યારે આ બધા પણ દેવી દેવતાઓ અને ઋષિ મુનિઓ આવીને દેવકી માતાને શુભેચ્છા અને અભિનંદન આપે છે અને એવી રીતે કહે છે. હવે પછી ભગવાન આપણને ત્રીજા શ્લોકમાં બતાવે છે કે ભાઈ મનુષ્યમાં માત્ર તે જ મોહ રહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે કે જે મને અજન્મા, અનાદિ તથા સર્વગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે. તો આપણે પણ શું છે, જેમ ભગવાને આપણને ચોથા અધ્યાયમાં બતાવી દીધું હતું કે જે મને મારી પ્રકૃતિ અને મારા કર્મોના વિશે જાણી જાય છે, એ પણ ફરીથી પાછો જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં આવતો નથી અથવા તો ફસાતો નથી. એટલે કે ભાઈ ભગવાન વિશે જ્ઞાન મેળવવું આ જ આપણા માટે કહી શકીએ કે ભાઈ સાચી સમજૂતી છે. તો એ જ ભગવાન અહીં આપણને ફરીથી કહે છે કે ભાઈ આપણને બધાને રસ ક્યારે જાગે ભગવાન વિશે જાણવામાં? આજે આપણે બધા અત્યારે સવારના 6 વાગ્યાના બેચમાં બધા જોડાયેલા છે. ઘણા લોકો હોય તમારે, હમણાં તો ચાલો ઉનાળો ને બધું ચાલે છે, વહેલો સૂરજ ઉગી જાય, બધા આપણે જાગી જતા હોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં બી ઉઠતા હોઈએ, જ્યારથી આ બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું હોય તમારે. શિયાળામાં પણ ઉઠીએ અને બધું કરીએ. પણ બાકી બધા લોકો શું હોય છે તમારે? કોઈ આ લોકો તસદી લે છે તમારે, સવારના વહેલા ઉઠીને 6 વાગ્યામાં અથવા તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને માળા કમ્પ્લીટ કરી લેવાની, ક્લાસમાં જોડાઈ જવાનું ને બધું. એ લોકોને શું હોય છે કે ભાઈ એ બધું જ્ઞાન તો હમણાં કેમ સમય આવ્યો છે? જયારે સમય આવશે ત્યારે હું કરી લઈશ ને. બુઢાપામાં તો એ જ કરવાનું છે ને મારે તમારે, રિટાયરમેન્ટ લાઈફમાં તો એ જ કરવાનું છે ને તમારે. કોને ખબર બુઢાપો આપણે આવવાનો છે કે નહીં? કોને ખબર આપણે રિટાયર બી થઈ શકવાના છીએ કે નહીં? એની પહેલા મૃત્યુ જ આવી આપણા કે ને કે બારણા ટકોરા મારશે તો આપણે રહી ગઈ ને ભગવાનની ભક્તિ ને બધું તમારે. તો આપણે જેમ જેમ આપણે આ ભૌતિક સંસારમાંથી મોહ રહિત થઈએ, અથવા તો જેમ જેમ આપણી બધી ચીજોમાંથી આસક્તિ મુક્ત થઈએ અને આસક્તિ કેળવીએ આપણે, ત્યારે જ છે ને આપણને આ બધો અવસર પ્રાપ્ત થાય છે ભગવાન વિશે જાણવાનો, સમજવાનો અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો. એના સિવાય આ બધો અવસર પણ આપણા માટે પ્રાપ્ત થતો નથી. તો એ રીતે પણ આપણે છે ને બધા આપણને પોતાને સદભાગી સમજી શકીએ આપણે કે ભાઈ ચાલો આસ્તે આસ્તે હું અનાસક્તિ કેળવું છું ને, ભૌતિક દુનિયાના સંસારમાંથી મારે રસ ઓછો થાય છે, મોહ રહિત થાઉં છું. અને એ બહાને જેમ જેમ હું આ ભગવાનનું નામ લઉં છું અને જેમ જેમ ભગવાનની આ કથાઓ સાંભળું છું, એમ મારા જે પાપ છે બધા કપાય છે તમારે, ઓછા થાય છે. તો આ શ્લોક દ્વારા આપણે એ પણ સમજી શકીએ કે ભાઈ આપણે બધા કેટલા ભાગ્યશાળી છીએ કે આ બધાનો અવસર આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. કારણ કે બધાને આ થતો નથી ને. એટલા જ માટે તો કહે છે ભગવાનમાં, મનુષ્યમાં માત્ર તે જ મોહ રહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે જે ભગવાનને આવી રીતે જાણવાની અને સમજવાની કોશિશ કરે છે કે ભાઈ ભગવાન જ સર્વસ્વ છે, બધી ચીજોના સ્વામી ઈ જ છે, જે થાય છે ભગવાનની મરજીથી થાય છે. હવે પછી ભગવાન આપણને ચોથા શ્લોકમાં બતાવે છે કે ભાઈ સપ્તર્ષિઓ અને તેમની પૂર્વે 4 અન્ય મહર્ષિઓ. સપ્તર્ષિઓ એટલે કે કોણ? 7 ઋષિઓ. કોણ 7 ઋષિઓ? તો કે અગસ્ત્ય, અત્રિ, ભારદ્વાજ, ગૌતમ, જમાદાગ્નિ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. અને એની પૂર્વે એટલે કે એની પહેલા 4 મહર્ષિઓ અને સોરી અન્ય 4 મહર્ષિઓ. 4 અન્ય મહર્ષિઓ ક્યાં? તો કે ભાઈ બ્રહ્માજીના જે ચતુષ્કુમાર પુત્રો તરીકે કહેવાય છે, સનક, સનાતન, સનંદન અને સનત કુમાર.
જે આપણે આજીવન બ્રહ્મચારી હતા અને જેની આપણે કહી શકીએ ઉંમર જે દેખાવમાં છે ને 5 વર્ષથી વધારે આપણને નાના બાળકથી વધારે લાગે જ નહીં તમારે, પણ જ્ઞાનમાં મોટા મોટા પંડિત હતા બધા. એ બધા 4 અન્ય મહર્ષિઓ તેમજ બધા મનુઓ એટલે કે 14 મનુઓ છે બ્રહ્માજીના આયુષ્યમાં. આપણે કહીએ ને કે 14 મનુઓ થાય છે. એ આપણે જ્યારે ચોથો અધ્યાયમાં આપણે બ્રહ્માજીનું આયુષ્યની ગણતરી લીધેલી હતી ત્યારે આપણે ડિસ્કસ કર્યું હતું કે 14 મન્વંતર અને 15 સંધ્યા બરાબર બ્રહ્માજીનો એક દિવસ તમારે, એટલે કે બ્રહ્માજીના એક દિવસ, અને એક દિવસ પણ પૂર્ણ દિવસ નહીં પણ ખાલી 12 કલાક. 12 કલાકમાં 14 મનુઓ આવીને વયા જાય છે તમારે. અને આખા બ્રહ્માજીના આયુષ્યમાં તો એવા કેટલાય મનુઓ આવીને વયા જાય છે તમારે. એટલે કે એ બધા માનવ જાતિના પૂર્વજો છે. અને ક્યાંથી ઉત્પન્ન તો કે ભગવાન કે છે મારા મનથી ઉત્પન્ન થયેલા છે. અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી આવે છે. તો અહીંયા જે ભગવાન આપણને બતાવે છે વિભિન્ન લોકમાં, વિભિન્ન લોક એટલે કે આ 14 લોક આવી ગયા એમાં. એટલે કે ખાલી આ પૃથ્વી લોકમાં ખાલી બધા જે જીવો છે એ જીવો નહીં, પણ બધા જે ઉચ્ચતર લોકમાં ઇન્ક્લુડિંગ બ્રહ્માજી ને બધા જે લોકોમાં છે જેમાં બધામાં જીવો રહીએ છે તમારે, એ બધા જે છે અને બધા ભગવાનમાંથી પોતે આવેલા છે એમ ભગવાન અહીંયા આપણને વર્ણવે છે. કારણ કે ભગવાન કે છે સર્વ જીવો તેમનામાંથી આવે છે, એટલે કે મનુમાંથી આવે છે. અને મનુ ક્યાંથી આવે છે તો કે ભગવાનના મનમાંથી. હવે આ રીતે જે ભગવાન આપણને સપ્ત ઋષિઓ અને 4 ચતુષ્કુમાર વિશે વર્ણન કરે છે, તો આ સપ્ત ઋષિઓ શું છે, આપણા બધાના જે ગોત્ર હોય છે ને એ ગોત્ર છે ને આ સપ્ત ઋષિઓના ઉપર જ હોય છે તમારે. ક્યાંક ને ક્યાંક એમાં ઉપરથી આજે કોઈ કે ભાઈ મારું વશિષ્ઠ ગોત્ર છે, કોઈ કે ભાઈ મારો ગૌતમ ગોત્ર છે તમારે, અથવા તો આના સિવાયના કોઈ જો બીજા ગોત્ર હોય ત્યાંના પેટા ગોત્ર તરીકે જ હોય છે આપણા. તો આપણા જે મનુઓ જે છે એટલે કે ભાઈ આપણા બધાના જે પૂર્વજો આપણે જો ક્યાંક ને ક્યાંક છેડા કાઢીએ ને તો સૌથી પહેલા આ બધા ગોત્રમાંથી જ આપણને મળે. આજની તારીખમાં પણ ઘણી વાર શું છે આપણે કોઈ ધાર્મિક સ્થળે કે ક્યાંક જઈએ ને ત્યાં બધા પંડિત લોકો બધા હોય છે તમારે. તો એ લોકો પાસે બહુ મોટા મોટા ચોપડા અને બધા હોય. અને એ તમને ખાલી તમારી સરનેમ કયો અને તમારે ગોત્ર કયો ને એ તમને તમારા બાપ દાદાનું છે ને આખી લિંક કાઢીને તમને કહી દે કે તમે તમારા બાપ દાદા આ છે ને તમારા બાપ દાદા આ ગામમાં રહેતા હતા ને એ પ્રમાણે એ વંશજમાં તમે આવેલા છો. બોલો, જો પ્રોપર એક્યુરેટ અને ઇન્ફોર્મેશન આપણે આપીએ ને એ લોકો પાસે પણ હોય તો બહુ ઇઝીલી આ બધી ચીજો ઘણીવાર આપણને મળી જાય છે તમારે. આ એકચ્યુઅલી જસ્ટ એક ખાલી તમને મારા અનુભવના હિસાબે કહું. હું છે ને નાનો હતો, લગભગ 11 કે 12 વર્ષનો હતો, ત્યારે અમે લોકો છે ને અચાનક અમે લોકો ગયા હતા. મારા પપ્પા અમીને બધા આખું ફેમિલી હતા, મારા ભાઈ બહેન બી હતા, અમે 5 જણા હતા. આપણે નોર્થમાં આપણે ફરવા ગયા હતા, કુલુ મનાલી ને ત્યાં બધે, મસૂરી ને બધે. અને ત્યાં છે ને ગયા ને તમારે તો મનાલી ગયા ને ત્યાં અચાનક અમને ખબર પડી કે હવે બદ્રીનાથમાં છે આપણે ડોંગરે મહારાજની છે ને કથા બેસવાની છે. અને એના જીવનકાળની છે ને છેલ્લી કથા છે. આના પછી હવે એ કથા લેવાના નથી. તો મારા મમ્મીની ઈચ્છા થઈ કે ચાલો હવે આપણે છે ને આગળની યાત્રા જે છે હજી મસૂરી ને બધે જવાનું બાકી હતું મારે. અને જસ્ટ ખાલી દિલ્હીથી પેલા કુલુ મનાલી ગયા હતા. અને આ સમાચાર મળ્યા તમારે. અને એ 15 દિવસની આખી યાત્રા હતી અમારી. મારી મમ્મી કે ચાલો હવે આપણે મસૂરી ને બધે નથી જવું, આપણે હવે જઈએ બદ્રી કેદાર. કારણ કે મારે આ કથા જ આવી છે, જવું છે ને એટેન્ડ કરવી છે તમારે. હવે અમે લોકો તો નાના હતા, અમને કેટલી ખબર પડે નહીં. અમને લોકોને મમ્મી પપ્પાએ પટાવી લીધા તમારે, આપણે કહી શકીએ કે ચાલો જે પ્રમાણે કીધું એટલે એ પ્રમાણે અમે લોકો પછી બદ્રી કેદાર ગયા. તો કેદારનાથ જયારે અમે પહોંચ્યા ને ત્યારે છે ને એક ત્યાં અમને પંડિત આવી રીતે આમ ગયા તમારે. અને એમને પૂછ્યું કે તમારા કોણ છે પંડિત, કે અહીંયા તમારા બ્રાહ્મણ કોણ છે. ખબર નહીં, અમને તો કઈ એટલી ખબર ન પડે ક્યારે, એટલા નાના હતા ત્યારે, અને પહેલી વાર ગયા હતા તમારે. તો મારા મમ્મી ને પપ્પાને ખબર હતી બધું. તો એ લોકો એક પંડિતને કીધું કે ભાઈ અમારી આ પારેખ સરનેમ છે, અમારું આ ગોત્ર છે, અને અમે લોકો પેલા અહીંયા આ ગામમાં રહેતા હતા ગુજરાતમાં, એટલે કે મારા પપ્પા જ્યાં રહેતા હતા ત્યાં. તો એ કે અચ્છા અચ્છા ઠીક છે, ચાલો હું ઓળખી ગયો તમારે. ઈ અમને છે ને એક પંડિત પાસે લઈને ગયા. અને એ પંડિતે છે ને અમારા આખા જે છે ને કે 7 પેઢી નહીં પણ એના કરતા વધારે પેઢીનું છે ને એને ત્યારે આખું લિસ્ટ બનાવીને આપી દીધું. અને મારા પપ્પા પાસે છે ને લગભગ 4 કે 5 પેઢીનું લિસ્ટ હતું. પછી એ લિસ્ટ લઈને મારા પપ્પાને પણ છે ને ઘણું બધું હેલ્પફુલ થયું કે ચાલો મારી પાસે આ રેકોર્ડ આવી ગયો. આજની તારીખમાં પણ એ અમે રેકોર્ડ સાચવેલો છે કે ભાઈ ચાલો મારા આટલા પેઢીનું મને ખ્યાલ છે કે ભાઈ આટલા મારા ફાધરનું નામ, મારા દાદાનું નામ, મારા દાદાના પિતાનું નામ, મારા પિતાના દાદાના પિતાના પિતાના પિતાનું નામ, એ બધા નામ લખીને રાખ્યા છે. અને એ લોકો ક્યાં ગામમાં રહેતા એ બધું લખીને રાખ્યું છે. એટલે લગભગ 9 થી 10 પેઢી જેવો કંઈક હિસાબ છે તમારે. પણ ટૂંકમાં શું આ બધું ક્યાંથી મળ્યું તો કે ભાઈ આવા બધા આપણી આજે પણ એવા બધા પંડિતો હોય છે ઘણી વાર આપણને, કે આપણે સાચી સરનેમ અને ગોત્ર આપીએ તો આપણને આખી
કુંડળી કાઢીને આપણને આપણું આપી દે વંશજની. હવે પછી ભગવાન આપણને બતાવે છે 7મા શ્લોકમાં કે જે મનુષ્ય મારા આ ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે એ વિશે લેશ માત્ર શંકા નથી. તો અત્યાર સુધી ભગવાને આપણને શું જ્ઞાન આપ્યું આમ જોવા જઈએ તો? કારણ કે ભગવાને શું કીધું કે ભાઈ હું તને ફરીથી કહીશ. સૌથી પહેલા તો પોતાના સ્ત્રોત વિશે જણાવ્યા કે ભાઈ મારો સ્ત્રોત કોઈ નથી જાણતા અને મારો સ્ત્રોત જાણવાની કોઈ કોશિશ બી નહીં કરતા, કારણ કે હું અજન્મા જ છું, તમારે અનાદિ છું તમારે. અને આપણે કોઈ દી કારણ ન કાઢી શકીએ કે ભગવાન શું કામે થયા હશે કે કેવી રીતે થયા અને ક્યારે થયા, કોઈ ડેટ તારીખ આપણે કાઢી ન શકીએ. એ ભગવાને આપણને બતાવ્યું. અને ભગવાને શું કીધું, આ બધા જે મનુઓ જે બધા છે એ પણ મારામાંથી જ આવેલા છે. પછી ભગવાને શું બતાવ્યું કે ભાઈ હું બધાનો સ્વામી તરીકે છું તમારે. અને હવે ભગવાને કીધું કે જેને આ ચીજનું જ્ઞાન થઈ જાય છે એ પાપ રહિત હોય છે અથવા તો મોહ રહિત થાય છે, એને જ આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જેને આ ચીજની ખબર પડી ગઈ એને હવે મારામાં પૂરેપૂરી સંપૂર્ણ રીતે શ્રદ્ધા, વિશ્વાસ, આસ્થા થઈ જાય છે અને એ પછી પોતે ભગવાનની ભક્તિમાં સંલગ્ન થઈ જાય છે. આમ જોવો તો ભગવાને આટલું જ અત્યાર સુધી બતાવ્યું ને 7 શ્લોક સુધી આપણને. પણ ભગવાને કેટલું સરસ આપણને રસપૂર્વક બતાવ્યું કે ભાઈ આપણે બહુ વધારે માથાકૂટ કરવાની જરૂર નથી. આપણને આજે ટૂંકમાં આ બધું કહેવાનો ભગવાનનો ભાવાર્થ શું હતો? અર્જુને ભગવાનને કીધું ને કે ભાઈ જે તારા કલ્યાણ અર્થા છે, તો આપણું કલ્યાણ એમાં જ છે કે ભાઈ આપણે આટલું સમજી લઈએ ને એમાં ખાલી આપણે માર્ગ ઉપર આપણે આગળ વધી જઈએ. આજે ઘણા લોકો પંડિત લોકોને બધા હોય તમારે, પંડિત એટલે કે ભાઈ જે કહેવાતા ભૌતિક જ્ઞાન મેળવીને પોતાને બહુ પંડિત અને બહુ જ્ઞાની સમજે છે. ના ના, ભગવાન ક્યાંથી આવ્યા, ભગવાન ક્યાંનો સ્ત્રોત છે, આ બધા શાસ્ત્રો વાંચીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને કેટલી આર્ગ્યુમેન્ટ ને બધું કરતા હોય. પણ આ બધું કોઈ જ્ઞાન આપણે એમાં આપણે એક કહે ને કે એન્ડલેસ છે જ્ઞાન. એમાં આપણે કોઈ દી છેડો ગોતવા જશું ને આપણને છેડો મળશે જ નહીં તમારે. ભગવાને પોતે જ કહી દીધું અહીંયા આપણને. તો પછી આપણે છેડો ગોતવામાં જે આપણે માથાકૂટ કરીએ છીએ એ આપણે વ્યર્થ જ કરીએ છીએ. પણ અત્યાર સુધી જે ભગવાને સમજાવી દીધું છે આટલું સમજી લઈએ અને આપણે ભગવાનની ભક્તિમાં લાગી જઈએ તો પછી આપણું તો કલ્યાણ નિશ્ચિત જ છે. તો આ સમજાવ્યા પછી હવે જે ભગવાન છે ને 8, 9, 10 અને 11 4 શ્લોકમાં છે ને આપણને ચતુશ્લોકી ગીતા આપશે આપણને. આ જ જ્ઞાન ભગવાન આપણને ફરીથી બતાવે છે જે ભગવાને અત્યારે કીધું ને પહેલા શ્લોકમાં. હવે જોઈએ ચતુશ્લોકી ગીતામાં સૌથી પહેલા ભગવાન આપણને શું કહે છે 8મા શ્લોકમાં. અને આપણે આને ચતુશ્લોકી ગીતા એટલા માટે કહીએ છીએ કારણ કે આખા ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે છે 4 શ્લોકમાં અત્યારે આવી જાય છે. તો ભગવાન કહે છે કે હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું. બધું ભગવાનમાંથી થયેલું છે. બધા કારણનું પાછળનું તમે કારણ ગોતવા જાઓ તો ભગવાન શ્રી કૃષ્ણ તમને મળશે. અને ભગવાન શ્રી કૃષ્ણનું તમે કારણ ગોતવા જાશો તો તમે ફેલ. બસ એમાં કોઈ દી તમે પાસ નહીં થઈએ આપણે. બસ અહીંયા સુધી આપણે કારણ સમજી લેશું ને કે બધા કારણોનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે, બસ આટલું જ સમજી લ્યો આપણે ગંગા નાયા બસ. એટલે કે આ બધા વિશ્વો, બધા બ્રહ્માંડો, બધા ગ્રહો, બધા દેવી દેવતાઓ જે કાંઈ પણ છે બધાનો સ્ત્રોત ભગવાન શ્રી કૃષ્ણ છે, જે ભગવાને બીજા શ્લોકમાં જ આપણને બતાવ્યું. અને બધાનું કારણ પણ ભગવાને કીધું ને મારા મનમાંથી અને મારામાંથી જ ઉદ્ભવેલા છે. આ જ ભગવાને આપણને કારણ બતાવ્યું. એટલા માટે કહે છે કે દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃકરણ પૂર્વક મને ભજે છે. બસ આપણે અહીંયા સુધી જ કરવાનું છે. બધાનું કારણ ભગવાન છે, બધાના સ્વામી ભગવાન છે, બધું જ ભગવાનમાંથી જ ઉદ્ભવેલું છે. અને આ રીતે આપણે ભગવાનની શરણાગતિ લેવાની છે આપણે અને ભગવાનની ભક્તિમાં પરોવાઈ જવાનું છે. બસ આપણો પર્પસ સર આપણે પૂરેપૂરા સફળ થઈ ગયા આપણા જીવનમાં. બસ આટલું કરી લઈએ ને તો પછી હજી ભગવાન હવે આપણને 9મા શ્લોકમાં બતાવે છે કે મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે. તો આવા ભાવથી જો આપણે ભગવાનની શરણાગતિ લઈએ અને આશ્રય લઈએ તો આપણી સ્થિતિ હવે કેવી હોય છે એ ભગવાન છે ને હવે આપણને 9મા શ્લોકમાં વર્ણવે છે કે ભગવાનના આટલું જ્ઞાન પ્રાપ્ત કરીને જો એ લોકો ભગવાનની ભક્તિમાં સંલગ્ન થઈ ગયા તો એ લોકોની સ્થિતિ કેવી હોય? તો કે ભાઈ આ પહેલા તો ભગવાનના શુદ્ધ ભક્તો છે. વિચાર મારામાં નિમગ્ન એટલે દિવસ રાત ભગવાનનું ચિંતન સ્મરણમાં લાગેલા હોય છે. તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે. તેમાં આપણે સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કર્યું ને કીર્તિમાં પ્રભુજીએ કીધું ને જે કાંઈ થતી હોય આપણે સેવામાં લાગવાનું છે, આપણું યોગદાન આપવાનું છે. ભક્તિ દ્વારા યોગદાન આપો. કોઈ તમારી એક્સપર્ટાઇઝ હોય, તમારી પાસે કોઈ એવું જ્ઞાન હોય એનો તમે ઉપયોગ કરીને ભગવાનને સેવા કરો. કાંઈક ભગવાને તમને આપેલી હોય, સમૃદ્ધિ આપેલી હોય એનો સારા જગ્યાએ તમે વાપરીને ઉપયોગ કરો તમારે. આ બધી ભગવાનની સેવા છે. અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે
વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. આજે આપણે બધા રિપીટર તરીકે અને બધા તરીકે જોડાયેલા છે તો આપણને કેટલો આનંદ આવે છે. આપણે જ્યારે જોઈએ, મને જેમ કે હું જ્યારે પણ આ બેચ લઉં ને, જ્યારથી શરૂઆતથી ગુજરાતી બેચ ત્યારથી પેલા બેચથી આપણે જોડાયેલા છે. ભગવાનની કૃપા થઈ છે કે ભઈ ભગવાન એવો કોઈક અવસર આપણને આપ્યો અને બેચ પ્રતિદિન આપણે બેચ લેતા હોઈએ તમારે, તો હું છે ને સૌથી પહેલા એ જો રિપીટર પાર્ટિસિપન્ટ કેટલા છે. મને છે ને નવા પાર્ટિસિપન્ટમાં ત્યારે હજી એટલી રુચિ ન હોય, ઓછી જાગે, પછી જાગે, પાછળથી જાગે. સૌથી પહેલા મને રુચિ એમ લાગી કે મારા રિપીટર પાર્ટિસિપન્ટ કેટલા છે, કેટલા જણ લોકો સાથે ફરીથી જોડાયેલા છે. મને એમ લાગે છે કે આ બધાનું મને બળ મળે છે, મને સાથ સહકાર મળે છે અને હું ક્યાંય પણ અટકી જઈશ ને, મને એ લોકો સંભાળી લેશે અને એના દ્વારા હું આપણે આગળ વધી શકીશ. તો આપણે શું છે, બધા ભક્તોનું એક સરસ મજાનું સંગઠન થઈ ગયું. આપણે સરસ રીતે જોડાયેલા હોઈએ. આપણે તમને જસ્ટ એક દાખલા તરીકે કહું, 2-4-6 મહિનાનો વચ્ચે આપણે ગેપ થઈ ગયો તો 6 વાગ્યાના બેચમાં. મારા ખ્યાલથી છેલ્લો મેં કદાચ નવેમ્બરમાં લીધો હતો અને પાછો અત્યારે જુલાઈ મહિનામાં લીધો. તો જેવો બેચ શરૂ થયો ને, મને આપણે શ્લોકા પઠન અને શ્લોકાનુવાદની સેવા આપણે ત્યારે નહોતી શરૂ થઈ. અચાનક મને કેમ થયું કે બીજો હું જાણતો હતો દીપ્તિ માતાજીની કેવી અવસ્થા છે, કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે આપણે, અને કેવી એમની તબિયત છે ને બધું. પણ મને એમ થયું કે ના ભાઈ, એક વાર દીપ્તિ માતાજીને જરા નોક તો કરવા દે મને. મારે ઘણા વખત એમની વચ્ચે વચ્ચે ખબર પૂછતો હતો, પણ મેસેજ થી ને એવી રીતે વાત કરવાની ઈચ્છા હતી, પણ મને એમ લાગતું હતું કે જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે હું વાતે કેવી રીતે કરું. પણ મને અચાનક આપણે બીજો કે ત્રીજો અધ્યાય ગયો ને, ત્યારે મને એમ થયું કે ચાલો એકવાર દીપ્તિ માતાજીને નોક કરું. મેં એમને પૂછ્યું કે ભાઈ તો વાત કરી શકું તમારે, અને ખાલી મેસેજ કર્યો અને કીધું તમારે. તમે માનશો નહીં, એ અવસ્થામાં બી દીપ્તિ માતાજી તરત રેડી થઈ ગયા કે ના ચાલો હું શ્લોકા પઠન અને શ્લોકાનુવાદ બંને લઈ લઈશ. પછી મેં કીધું તમે આટલું બધી આ તકલીફ ન લ્યો, દર્શના માતાજી જોડાયેલા છે, કદાચ એ તમને મદદ કરી રહેશે. એ શ્લોકા પઠન લે છે, રાજેન્દ્ર પ્રભુજી બી કદાચ હોઈ શકે, એ લઈ શકે તમારે. તો એમણે પણ પોતે પ્રયાસ કર્યા, દર્શના માતાજી બી જોડાઈ ગયા. બોલો, મને એટલી ખુશી થઈ ને કે ભાઈ ચાલો, જે પ્રમાણે હું રાબેતા મુજબ શ્લોકા પઠન અને અનુવાદ સાથે ક્લાસ લીધો તો એ રીતે પાછા શરૂ થઈ ગયા. અને ઘણા બધા મેં મારા રિપીટર પાર્ટિસિપન્ટને જોયા ને મને એટલી ખુશી થઈ ને, જેમ ભગવાને અર્જુનને કીધું ને કે ભાઈ તું મારો પ્રિય માનાણી, એટલે કે ભાઈ મારો પ્રિય સખા છું, એટલા માટે હું તને આ જ્ઞાન ફરીથી કહીશ. મને પણ હર વખતે એમ જ થાય કે મારા જેટલા રિપીટર પાર્ટિસિપન્ટ જોડાય ને ફરીથી મને બળ મળે અને સાથ સહકાર મળે. એટલા જ માટે ભગવાન એ કહે છે ને કે પરસ્પર બોધ આપી. આપણે બધા શું છે, સહભાગી છે. કોઈ વધારે ઊંચું નીચું કેવું કાંઈ નથી. આપણે બધા ભગવાનની આંગળી પકડીને આગળ વધવાનું છે. પણ એકબીજાનો સાથ સહકાર મળે છે આપણને. પરસ્પર વાતો કરીએ, આપણે એકબીજાના પ્રશ્નો પૂછીએ, જવાબ આપીએ, બધું કેટલો સંતોષ અને આનંદ થાય. મને એ દિવસે જયારે દીપ્તિ માતાજી અને દર્શના માતાજી શ્લોકા પઠન અનુવાદ શરૂ કરી દીધો ને, મને એક અનંત કે અલગ પ્રકારનું પાછું બીજું બળ મળ્યું તમારે ક્લાસ લેવાનો. નહીં તો પેલા એમ લાગતું હતું કે કેમ ક્લાસ જરાક સૂકું સૂકું લાગે છે, આમ શ્લોકા પઠન અનુવાદ નથી થતા અને બધું તમારે. તો જી કીર્તન પ્રભુજી આપનો એન્ડ દઈશ, શું કે છે? એટલે પ્રભુજી, મેં પણ પહેલા દિવસે મેં દર્શના માતાજી ના જોયા ને, એટલે મેં મેસેજ કર્યો. મેં કીધું માતાજી, મેં કીધું કેતન પ્રભુજી ક્લાસ લેશે, જોડાવો. હું એવી મેસેજ કર્યો. એટલે મેં કીધું આ પેલું ચાલુ થાય ને એમ કરીને જ કર્યો હતો. અને દીપ્તિ માતાજીનો મારી પાસે નંબર નહોતો પ્રભુજી, એટલે મેં એમને બી મેસેજ કર્યો, પણ મારી જોડે નંબર પણ દર્શના માતાજીનો હતો. એટલે મેં એમને મેસેજ કર્યો. મેં કીધું કેતન પ્રભુજી ક્લાસ લે છે, માતાજી જોડાવો, એવું મેં મેસેજ કર્યો. અત્યારે જેમ કે શશી માતાજી છે, અક્ષય પ્રભુજી, જસ્ટ ગો થ્રુ, કૃતિ માતાજી છે, રેખા માતાજી છે, આનંદ પ્રભુજી છે, પછી આપણે દીપિકા માતાજી છે, કે હેમલતા માતાજી છે, સપ્તકંચન માતાજી, રતિલાલ પ્રભુજી, ચિંતન પ્રભુજી, સુરેશ પ્રભુજી, આ બધા, પ્રદીપ પ્રભુજી, પાયલ માતાજી, મોહનસિંહ પ્રભુજી, આ બધાને જોઈએ ને આપણે, બધા જે રિપીટ કેટલા વખતથી જોડાયેલા છે તમારે, બોલો. એટલે આમ એટલી ખુશી થાય ને આમ તમારે. તો એ ભગવાન પણ એ જ કહે છે કે મારા ભક્તો પરસ્પર, આજે માની લો નવા પાર્ટિસિપન્ટ ઓછા મળે ને, તોય આપણે કહીએ ને કે ચાલે, ચાલો રિપીટર પાર્ટિસિપન્ટ વિશે ને તોય આપણે પરસ્પર એકબીજા વિશે જ્ઞાન આપીએ, સંબોધિત કરીએ. ઘણી વાર તો શું છે, બહુ વધારે રિપીટર પાર્ટિસિપન્ટ હોય અથવા નવા ઓછા હોય તો કોઈ સ્ટોરી આપણે ઓછી લઈએ, કંઈક બીજી રીતે કોઈ શ્લોકને સમજવાની કોશિશ કરીએ, કોઈક એવા બીજા દ્રષ્ટાંત લઈએ આપણે. એક જાતનું અલગ બળ જ મળે આપણને. ધન્યવાદ. આપણે નિશા માતાજી પણ કે છે રિપીટર તરીકે જોડાઈ જશે. ઓકે, ધન્યવાદ માતાજી.
હવે પછી ભગવાન આપણને 10મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેઓથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. તો જેમ આપણે કીધું ને કે ભગવદ્ ગીતાનું જે ગુહ્ય જ્ઞાન છે, એના જે રહસ્યો છે, એ ત્યારે જ આપણી સમક્ષ છતાં થઈ શકે જ્યારે આપણે ભગવાનમાં આશ્રય અને શરણાગતિ લઈએ, ભગવાનને સમર્પિત થઈએ અને ભગવાનની દ્રઢ ભક્તિ સેવામાં આપણે પ્રવૃત્ત હોઈએ. તો જેમ ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે કે તું મારો ભક્ત છે એટલે હું તને આ જ્ઞાન પ્રદાન કરીશ. એવી રીતે આ જ્ઞાન અથવા તો આ રહસ્ય ત્યારે જ છતાં થાય જ્યારે આપણને ભગવાનમાં વિશ્વાસ જાગે ત્યારે. અને આ જ્યારે ભગવાન જ છે ને આપણી અંદરથી આપણા હૃદયમાં તો બેઠેલા છે પરમાત્મા તરીકે, એ જ આપણી એવી આંગળી દોરે છે અથવા તો એવી આપણને કે ને કે આંગળી ચીંધે છે કે જેથી કરીને આપણા બધા જ્ઞાનો આપણી અંદરથી પ્રગટ થાય. જેમ કે અહીંયા ધ્રુવ મહારાજનો ફોટો છે. 6 વર્ષના નાના બાળક હતા, તમારે કઠોર તપસ્યા કરે છે, સાધના કરે છે 6 મહિનાની. અને પછી જ્યારે ભગવાન એમને દર્શન આપે છે ત્યારે પેલા ધ્રુવ મહારાજ શેના માટે ગયા હતા? અર્થાર્થી કરી ગયા હતા કે ભાઈ મારા પિતા કરતા મોટું રાજ્ય મને પ્રાપ્ત કરવું છે. તો જ્યારે ભગવાન એને દર્શન આપે છે ત્યારે ભગવાન શું કરે છે? સૌ પ્રથમ પહેલા આ જે શંખનાદ જે છે એ શંખનાદ જે છે એમના માથા ઉપર મૂકે છે અને એના દ્વારા ભગવાન એને જ્ઞાનિત કરી દે છે. અને પછી એને ભગવાન પૂછે છે કે બોલ હવે તારે શું જોવે છે, તારી માગણી શું છે? તો જ્યારે આવી રીતે ભગવાને શંખ એના માથા ઉપર મૂક્યો તો ભગવાનની કૃપા એના ઉપર થઈ ત્યારે એને એવું જ્ઞાન ભગવાન એને થઈ ગયું નાના બાળકને કે ભાઈ ભગવાન હવે તમે મને મળી ગયા છો, તમારા સિવાય મારે કાંઈ નથી જોતું. જેના માટે મેં તપસ્યા કરી હતી તો બધું બેકાર જ છે, વ્યર્થ જ છે. એનાથી પણ ઉચ્ચતમ તમે મને મળી ગયા તો હવે મારે બીજું માગવાની જરૂર પણ શું છે? એટલે કે ભાઈ કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાનની જ્યારે આપણા ઉપર કૃપા થાય ત્યારે જ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન ને બધું આપણે સમજી શકીએ. અને હવે જ્યારે ભગવાન આપણી અંદર આવું જ્ઞાન પ્રગટાવે છે તેના સંદર્ભમાં પછી હવે 12મા શ્લોકમાં 11મા શ્લોકમાં ભગવાન શું કહે છે? તો કે ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે, એટલે કે કેવી રીતે ભગવાન આપણી ઉપર કૃપા કરે છે અને કેવી રીતે જ્ઞાનનો આપણા પ્રકાશ પ્રગટાવે છે, તો એ ભગવાન કહે છે કે તેમના હૃદયમાં નિવાસ કરનારો હું. ભગવાન તો આપણા હૃદયમાં બેઠેલા છે, ભગવાન આપણા પ્રયત્ન જોવે છે, આપણી ઈચ્છાઓ જોવે છે, બધાના સાક્ષી છે, બધું એમને ખબર છે. જ્ઞાનરૂપી પ્રકાશમાં દીપક વડે અંધકારજન્ય અંધકારને દૂર કરે છે. તો આ જ્યારે સાચું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, કોના થકી થાય છે? ભગવાન થકી જ પ્રાપ્ત થાય છે ને. તમને ખ્યાલ હોય તો કદાચ ચોથા અધ્યાયમાં પણ આપણે લીધેલું હતું કે આધ્યાત્મિક જ્ઞાનમાં જો આપણે આગળ વધવું હોય ને તો એના 3 રસ્તા છે માત્ર. પહેલો રસ્તો એ છે કે ભાઈ આપણને કોઈ એવા સાચા અને સારા ગુરુનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થાય અને એના માર્ગદર્શન હેઠળ આપણે આધ્યાત્મિક માર્ગમાં આસ્તે આસ્તે આગળ વધીએ. આધ્યાત્મિક માર્ગમાં ગુરુનું બહુ જ મોટું મહત્વ છે. ભૌતિક દુનિયાના સંદર્ભમાં તો આજે તો આપણે શું છે, ગૂગલ મહારાજને આપણે ગુરુ બનાવી લીધેલા છે અને ઘણું બધું આપણને જ્ઞાન આપે છે. પણ આધ્યાત્મિક દુનિયામાં છે ને, જો સાચું ગૂગલ હોય ને તો આપણા ભગવદ્ ગીતા છે ને ભાગવતમ છે, બસ એ સાચું આપણું ગૂગલ છે. એને જ આપણે ફોલો કરવો જોઈએ. તો એ જ આપણે સાચા ગુરુ તરીકે. અને બીજો રસ્તો છે કે ભાઈ આપણને આવા જ્યાં સુધી ગુરુની આપણે રાહ જોઈએ, એનું સાનિધ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એવા કોઈ આચાર્ય અથવા એવા કોઈ સંત પુરુષો આપણા જેના આપણા સંપર્કમાં આપણે આવ્યા હોઈએ તો એને આપણે ફોલો કરવાના, એના પગલે પગલે આપણે ચાલવાનું. આપણને ભલે આપણા જે ગુરુ નથી બન્યા પણ એક સાચા સારા આદર્શ ગુરુ અથવા આચાર્ય હોય, સંત પુરુષ હોય, જેને આપણે જાણતા હોય, જેનું આચરણ પણ બધું એ પ્રમાણે જાણતા હોઈએ તો એના પગલે પગલે ચાલવાનું. અને ત્રીજો રસ્તો આ છે એકમાત્ર જે ભગવાન અહીંયા આપણને બતાવ્યો કે બધાના હૃદયમાં ભગવાન બેઠેલા છે અને ભગવાનની કૃપા થશે ત્યારે જ આપણને આધ્યાત્મિક માર્ગમાં જ્ઞાનમાં આપણે આગળ વધી શકશું. એના વગર આપણે નહીં વધી શકીએ. પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે પ્રયત્ન તો કરવાના છે. પ્રયત્ન બે રીતે આપણે કરી શકીએ અને ભગવાન આ પણ જોશે તો ભગવાન એ રીતે પણ આપણને આંગળી પકડશે અને આંગળી દોરવશે. તો આ રીતે ભગવાન આપણને 8, 9, 10 અને 11માં 4 શ્લોકમાં ચતુશ્લોકી ગીતા કહે છે. અને આ જ ભગવાનને જે કહેવાનું હતું ને કે હવે હું તારા હિતાર્થી એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે પહેલાના જ્ઞાન કરતા પણ વધારે સરસ છે. તો આ જ ભગવાને અત્યારે કહેવાનું તો એ ભગવાને કહી દીધું, આમ કહીએ તો આપણે. હવે જે અધ્યાયનું જે નામ જે છે ને એ હવે આના પછી શરૂ થાય છે, આપણે કહી શકીએ. કારણ કે પછી હવે અર્જુનની સ્તુતિ આવે છે. આપણે ભાગવતમમાં પણ આપણે કુંતી માતાની સ્તુતિ છે, ભીષ્મ પિતામહની સ્તુતિ છે, ભગવદ્ ગીતામાં અર્જુનની સ્તુતિ છે. તો જેમ કીધું ને કે ભગવદ્ ગીતા અને ભાગવતમ છે ને આપણું ગૂગલ છે. આમાં ઘણા બધા મોટા મોટા ભગવાનના ભક્તો, ભગવાનના સંત પુરુષો, મોટા મોટા ઋષિમુનિઓ, ઘણાની મોટી મોટી સ્તુતિઓ છે. આ બધી સ્તુતિઓ પણ જો આપણે સાંભળીએ ને તો પણ છે ને આપણી અંદર છે ને ભક્તિનો ભાવ પ્રગટ થાય. તો અહીંયા જે અર્જુનની સ્તુતિ છે 12મા અને 13મા શ્લોકમાં અર્જુન કહે છે
અર્જુને કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન દિવ્ય આદિ પુરુષ, અજન્મ તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે, અને હવે આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો. અહીંયા અર્જુન, નારદ, અસિત, દેવલ બધાનું શું કામે નામ બતાવે છે? પેલા ભગવાનના બધા ગુણો વિશે ભગવાને જે બતાવ્યું એ બધું અર્જુને એડમિટ કર્યું, બધું સ્વીકાર્યું કે ભગવાન જ પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સનાતન, અનાદિ, આદિ પુરુષ, અજન્મા અને મહાનતમ બધું છે તમારે બરાબર. પણ આ નારદ, અસિત, દેવલ, વ્યાસના શું કામે નામ લે છે? કારણ કે પેલાના વખતમાં જયારે ગુરુકુળમાં એ લોકો ભણવા જતા ને, ત્યારે આપણા બધા વેદોનો અભ્યાસ કરાવવામાં આવતો. હવે તો એ બધું આઉટ ઓફ થઈ ગયું તમારે. હવે તો કોઈ આપણે ગુરુકુળનું નામ જ નથી રહ્યું. આપણે ઇસ્કોને પણ થોડા ઘણા ગુરુકુલને બધું શરૂ કર્યું છે. એમાં હવે બધું આપણને જે આપણે વૈદિક સાહિત્ય ને બધું જે આપણે કહીએ આપણને શીખવવામાં આવે છે. બાકી હવે તો બધાને ઇંગ્લિશ સ્કૂલમાં જવું છે, મોન્ટેસરીમાં જવું છે. પણ આપણે કહી શકીએ કે ભાઈ વૈદિક સ્કૂલની તમે એને ત્યાં મૂકો. આપણે ઘણી વાર શું છે, નાના નાના મંદિરોમાં પણ છે ને આવી રીતે આપણા આધ્યાત્મિક ક્લાસો ચાલતા હોય છે. તમને જસ્ટ આપણે દાખલા તરીકે હું અહીંયા જે જગ્યાએ રહું છું, તમારે અહીંયા એક સ્વામિનારાયણનું મંદિર છે. તો એ સ્વામિનારાયણ મંદિરમાં પણ છે ને દર શનિવારે છે ને આપણે બાળકો માટે છે ને આવા ક્લાસ ચાલે તમારે, કે જેમાં આપણા બધા ભગવદ્ ગીતા છે, ભાગવતમ જે છે, બધું આધ્યાત્મિક જ્ઞાન, એ લોકોનું જે શિષ્ટા અષ્ટકમ જે બધું કાંઈ પણ હોય તમારે એનું એને જ્ઞાન દેવામાં આવે તમારે. પણ આજે તમે જુઓ તો બધા બાળકો બધી જગ્યાએ જશે તમારે, પણ એમાં બાળકોમાં એમાં હાજરી કેટલી હોય તમારે? તો કે ઘણીવાર ઓછી દેખાય આપણને, અને ઓછી રહેવાની જ છે. કે નહીં કે ભાઈ આ બધા જ્ઞાનમાં કોઈની ઇન્ટરેસ્ટ નથી. ઘણીવાર મા બાપ પોતે ઈચ્છતા નથી. જૈનમાં પણ દીપિકા માતાજી કે જૈન શાળા બી ચાલે છે. હા, સાચી વાત કીધી. જૈન શાળા છે ઘણી બધી જગ્યા, ઉપાસરામાં, દેરાસરમાં એ લોકોને ચાલતી હોય છે. હું પણ જયારે કલકત્તામાં રહેતો ત્યારે મને પણ ખબર છે એ લોકોની જૈન શાળા ને બધું બહુ સરસ રીતે ચાલતું. ઇવન એ જવા દઈએ, અહીંયા ગુરુદ્વારા છે ને, ગુરુદ્વારામાં પણ છે ને એ લોકોની શીખની સ્કૂલ ને બધું ચાલે તમારે. એમાં બધું પણ આ બધું જ્ઞાન આપતા હોય તમારે. પણ એમાં શું સંખ્યા આપણને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે ઓછી જ મળતી હોય. ઘણી વાર જેમ કીધું ને, મા બાપો પણ ન ચાહતા હોય કે મારો બાળક છે ને આ બધું આધ્યાત્મિકમાં અત્યારે આટલી નાની ઉંમરથી પડે. એટલે એનીવે આ બધું પછીની વાત છે. તો એટલા માટે જયારે અર્જુન જે છે એ બધું જે ગુરુકુળમાં પોતે ભણેલો હતો, એટલા માટે અહીંયા કહે છે કે ભાઈ અમે જે બધું ભણ્યા હતા એમાં પણ નારદ, અસિત, દેવલ, વ્યાસે બધું આ જ ચીજો છે કીધેલી છે જે તમે અત્યારે કહો છો તમારે. જે કે ત્યાં પ્રભુજી આપણો એન્ડેજ હતો વચ્ચે, શું કહો છો? હા, એટલે પ્રભુજી કેવું છે, બધા એવું ઈચ્છતા હોય કે બધા સાધુ સંત બને, પણ કેવું છે કે આપણો ના બને, પાડોશીનું બને એમ. અને પછી કેવું પ્રભુજી કે પછી એવી પરિસ્થિતિ થાય છે કે આ જ્ઞાન નથી પ્રાપ્ત થતું, તો પછી મીન્સ એવો અત્યાચારી બને છે કે મા બાપને પણ અમુક વાર નીચું જવું પડે છે, પેલું પડે તો બધું ચાલે છે. પછી એમને બધો અહેસાસ થાય છે પ્રભુજી. પણ જ્યારે બિલકુલ અહીં આગળ બિલકુલ ભગવદ્ ગીતામાં બિલકુલ ક્લિયર છે પ્રભુજી કે સંન્યાસી તો લેવાનો જ નથી. સંન્યાસ વારંવાર અર્જુન કહે છે, બરોબર. પણ લોકો ગૂંચવાય છે, ભગવદ્ ગીતા બાજુ આવતા નથી એટલે ગૂંચવાય છે અને કન્ફ્યુઝન પેદા કરે છે. બાકી જો આવી જાય તો બિલકુલ ક્લિયર જ થઈ જાય, તો આ કન્ફ્યુઝન થાય જ નહીં. બાકી એમને એવું કે સંન્યાસી બની જશે, અમે શું કરશું, અમારી સેવા કોણ કરશે, બરોબર. પણ અહીં વારંવાર ભગવાન કહે છે કે સંન્યાસ નથી લેવાનો, બરોબર. અર્જુનને પણ ના પાડે છે. તો આ પરિસ્થિતિ છે. એટલે મીન્સ ભગવદ્ ગીતાના શરણે આવશે તો પ્રભુજી બધાનું કલ્યાણ થશે, બધાનું જ, બરોબર. કેમ કે આ ભગવદ્ ગીતા છે, પેલા આઈપીએસ સફિયસન છે પ્રભુજી, એ કહે છે કે આ ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય બધાથી પર છે પ્રભુજી, બરોબર. એટલે બધાને જ લાગુ પડે, બરોબર. કે કુરાન પ્રભુજી કીધું કે કુરાનમાં એવું કીધું કે મીન્સ તું મારા જો આ કુરાનનું પાલન નહીં કરીશ તો તુજે જુન્નમ કી આગ મેં જલાઉંગા, એવું અલ્લાહ કહે છે પ્રભુજી. જ્યારે ભગવદ્ ગીતાની અંદર ભગવાન આપણને શું કહે છે કે 63માં અધ્યાયની કે આ તને ગુહ્ય જ્ઞાન આપી દીધું, બરોબર ને. ફોલો ના કરવું તારી ઈચ્છાની વાત, બરોબર ને. બિલકુલ અહીં સ્વતંત્રતા આપેલી છે, એટલે કોઈને પણ દમન નથી કરતા, બરોબર. એટલે જે ભક્તો આવે છે, નવા ડીઓટીસ, દાખલા તરીકે ફોરેનર જે ક્રિશ્ચિયન આવે છે, તો આ બધું જાણે છે કે રિયાલિટીનો એમ અનુભવ કરે છે અને પછી જોડાય છે, બરોબર. એટલે આપણે બધા પણ એવી રીતે બધાને જોડવાના છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ કરતા પ્રભુજી. જે સાચી વાત છે, એકદમ બરોબર છે. આપણે પાયલ માતાજી પણ લખી કે મારે ઘરે પણ બાલિકા સભા ચાલે છે. સરસ માતાજી, ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. તો હવે ભગવાન કહે છે કે હે કૃષ્ણ, આપે મને જે કહ્યું, સોરી, અર્જુન કહે છે હે કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું તે હું સર્વથા સાચું માની સ્વીકારું છું. એટલે કે 100% બધું સ્વીકારે છે. એમ નહીં કે મને આટલું પલ્લે પડ્યું તો આટલું સ્વીકારવું, આટલું નથી સમજવા મળતું તો આટલું નહીં માનવું તમારે. બધું ભગવાન જે કહે છે, ભગવાન કઈ બેકાર નથી કીધું. ભગવાને કોઈ ચીજ વધારાની પણ નથી કીધી, આપણે કહી શકીએ. હે પ્રભુ, ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે. આ ભગવાને પણ એ જ કીધું કે ભાઈ બધા મારો સ્ત્રોત છે, એ લોકો પણ મને જાણી શકતા નથી.
પછી હવે અર્જુન જે છે ભગવાનને વિનંતી કરે છે તો 17મા શ્લોકમાં કહે છે કે હે કૃષ્ણ, હે પરમયોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ ક્યાં ક્યાં સ્વરૂપોમાં કરવામાં આવે? એટલે કે ભાઈ હવે અર્જુનની ઈચ્છા છે કે ભાઈ મારે જો કન્ટિન્યુઅસલી સતત નિરંતર આપનું ચિંતન સ્મરણ કરવું હોય તો મને તમે બતાવો, અથવા તો ઇનડાયરેક્ટલી ભગવાનને પોતે વિનંતી કરે છે કે ભાઈ હવે મને આપનું ઓર ઐશ્વર્ય બતાવો, આપના વિશે ઓર ડિટેલમાં બતાવો. તો હવે 19 થી લઈને 39મા શ્લોક સુધી શું છે, ભગવાન બધી એની વિભૂતિઓ બતાવે છે, અથવા તો ઐશ્વર્ય બતાવે છે કે ભગવાન કઈ જગ્યાએ હું કઈ રહેલો છું. એમાં ભગવાન શું છે, બધાને સેમ્પલ તરીકે પિક કરે છે, અને ઈ સેમ્પલને પિક કરીને એમાં જે સર્વોચ્ચ અથવા જે સર્વોત્તમ હોય એમ કરીને કહે છે કે આમાં ચીજમાં હું આ રીતે રહેલો છું. એટલે આનો મતલબ એમ નથી કે આના સિવાય બીજા બધા ભગવાન એમાં નથી. ભગવાન બધામાં રહેલા છે, પણ ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, સર્વોપરી સર્વોચ્ચ સર્વોત્તમ છે. એટલે કે જે સેમ્પલ પિક કરે છે એમાં પણ જે સર્વોચ્ચ સર્વોત્તમ સર્વોત્તમને ભગવાન એને પ્રતીક તરીકે આપણને બતાવે છે કે એમાં આ તરીકે હું રહેલો છું. પણ ભગવાનનો વાસ બધામાં છે, કણકણમાં છે. એટલા માટે 19મા શ્લોકમાં પહેલા ભગવાન શરૂઆતથી કહે છે, હવે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન કરાવીશ, એટલે કે જે ઇમ્પોર્ટન્ટ છે એ સંભળાવીશ. કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે, અથવા તો ઇન્ફાઇનાઇટ અને લિમિટલેસ છે. તો આવી રીતે ભગવાનના 19 થી લઈને 39મા શ્લોકમાં જે વર્ણન છે, આપણે સંક્ષિપ્તમાં થોડા ઘણા શ્લોકો લેશું આપણે. તો 20મા શ્લોકમાં કહે છે કે હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. સૌથી પહેલા ભગવાન આપણને આપણા માટે જ બતાવે છે. આપણે બધા જે જીવો છે આપણામાં પણ ભગવાન પરમાત્મા આપણા તરીકે રહેલા છે, અને એ પણ હૃદયમાં રહેલા છે. જે સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છે. આપણી શરૂઆત, આદિ એટલે કે શરૂઆત ક્યાંથી થાય છે? આપણા શરીરમાં આત્માનું નિરૂપણ થાય ત્યારથી જ આપણું શરીર સક્રિય બને, એટલે આપણી શરૂઆત થઈ ગઈ. મધ્ય એટલે કે ભાઈ મૃત્યુ સુધી આપણે બધું જો ઇન બિટવીન નો પાર્ટ લઈ લઈએ આપણે, તો એ આપણું શરીર ચાલે છે શેના થકી? તો કે ભાઈ આત્મા થકી જ ચાલે છે. અને અંત પણ, આ શરીરનો અંત પણ ત્યારે થાય છે જ્યારે આત્માથી નીકળી જાય છે તમારે. એટલે આપણા શરીરની શરૂઆત પણ પરમાત્મા દ્વારા જ થાય છે. શરીરનું પાલન પોષણ, ધારણ પોષણ બધું પણ પરમાત્મા દ્વારા થાય છે. અને આ શરીરનો ક્ષય પણ, અથવા તો શરીર જે નાશ પામે છે એ પણ ભગવાન દ્વારા જ થાય છે. એટલા માટે ભગવાન કહે છે કે હું બધા જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. આના સિવાય આપણું કોઈ એક્ઝિસ્ટન્સ છે જ નહીં. 21મા શ્લોકમાં ભગવાન કહે છે કે આદિત્યોમાં, એટલે કે 12 આદિત્ય છે એમાં હું વિષ્ણુ છું. જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું. જ્યોતિ એટલે કે જે સૌથી વધારે પ્રકાશમાન ચીજો હોય, અથવા તો જે કાંઈ પણ પ્રકાશમાન ચીજ છે એમાં ભગવાન સૌથી ટોપ પિકઅપ કરીને સૂર્યથી વધારે તેજસ્વી કોઈ નથી, એટલે કે છે કે સૂર્ય છું. મરુતોમાં એટલે કે ભાઈ 50 આપણે મરુતો છે, એટલે કે ભાઈ વાયુ આપણે કહી શકીએ આપણે. એ 50 પ્રકારના વાયુ છે. આપણે સાયન્સ તો શું છે, હજી થોડા ઘણા વાયુને જ ગોતી શક્યું છે. જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, કેવી રીતે કંઈક છે. થોડા ઘણા 8-10 વાયુ હશે. હિલિયમ, આર્ગોન, નિયોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન, જે કાંઈ પણ કહ્યું આપણે તમારી, આ બધા છે ગોતી શક્યા છે. પણ બાકી હકીકતમાં 50 જેટલા મરુતો છે આપણે, જે બધા વાયુ પ્રકારે છે. અને હું મરીચું છું, જેમાં જે મરીચીને ભગવાન પ્રતિક રૂપે કહે છે. અને નક્ષત્રોમાં એટલે કે 27 નક્ષત્ર છે આપણે, જેના આધારે આપણી રાશિ ને આ બધું જે નક્કી થતું હોય છે, જન્મની સ્થિતિ પ્રમાણે બધું નક્કી થતું હોય છે. તેમાં 27 નક્ષત્રોમાં ચંદ્ર જ એક છે, અને ચંદ્રને આપણે જોઈ શકીએ છીએ આપણે આકાશમાં. જેમ સૂર્યને આપણે નિહાળી શકીએ છીએ, એવી રીતે ચંદ્રને પણ નિહાળી શકીએ છીએ. તો એ ભગવાન કહે છે હું છું. પછી 22મા શ્લોકમાં ભગવાન કહે છે કે વેદોમાં હું સામવેદ છું. વેદોમાં ભગવાન સામવેદને શું કામ પિકઅપ કરે છે? કારણ કે સામવેદમાં શું છે, 4 પ્રકારના વેદોમાંથી સામવેદમાં ભગવાનની સ્તુતિઓ, ગુણગાન અને ભગવાન વિશેના છે ને ઘણા બધા, આપણે કહે ને કે ભાઈ ભક્તો દ્વારા બધી સ્તુતિઓ ગવાયેલી છે. અને ભગવાનની જે સ્તુતિઓ જેમાં ગવાયેલી હોય ને, ભગવાનને છે ને બહુ પ્રિય છે તમારે. એટલા માટે ભગવાન વેદોમાં સામવેદને પિકઅપ કરીને કહે છે કે સામવેદ હું છું. બાકી બધા વેદો પણ ભગવાનના દ્વારા જ રચાયેલા છે, ભગવાનના મુખમાંથી નીકળેલા છે વેદો. દેવોમાં સ્વર્ગના રાજા ઇન્દ્ર હું છું. આપણે બધા દેવી દેવતાના સંદર્ભમાં આપણે ઇન્દ્રને કહીએ છીએ ને કે બધા દેવોના રાજા ઇન્દ્ર છે. એટલા માટે ભગવાન કહે છે કે એ પણ હું છું. ઇન્દ્રિયોમાં હું મન છું, એટલે કે 5 ઇન્દ્રિયો સાથે મન, જે ભગવાને છઠ્ઠા અધ્યાયમાં આપણને બતાવ્યું હતું ને, છઠ્ઠે ઇન્દ્રિય, 6 ઇન્દ્રિયોને ભગવાન કહે છે કે મન જે છે એને જો આપણે કાબુમાં રાખીએ તો આપણો મિત્ર છે, કાબુમાં ન રાખીએ તો આપણો શત્રુ છે. તો કારણ કે બધા ઇન્દ્રિયોના છેડા છે ને આપણા મનમાં જઈને મળે. આપણે આંખેથી જોઈએ પણ મનમાં જોઈને ચિંતન ન કરીએ તો 2 કલાક પછી આંખેથી શું જોયું છે પોતે આપણે ભૂલી જઈએ. અત્યારે આપણે ક્લાસ એટેન્ડ કરીએ છીએ, બહુ એટેન્ટિવલી આપણે સાંભળીએ છીએ, પણ જો આ ક્લાસમાં મન ન લાગેલું હોય ને, તો પછી તમે બપોરા પૂછો ને કે ભાઈ આજે કેટલામો અધ્યાય હતો, એ પણ યાદ ન હોય. પણ જો મન લગાડીને રાખ્યું હોય ને,
તો આપણને લાગે કે ના ના આટલા આટલા શ્લોક લીધા હતા, આ બધું ભગવાને કે આપણે કીધું હતું ક્લાસમાં ને એમાં બધું આપણે સમજ્યા હતા, બધું યાદ રહે. એટલે કે મન જે છે બધા ઇન્દ્રિયોનો છેડો મનમાં છે, અને સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના હું જ છું. આત્મા દ્વારા જ આપણું શરીર ચાલે છે, આત્મા વગર તો આપણું શરીર ન ચાલે. એટલે કે પ્રાણ ચેતના પણ ભગવાન દ્વારા જ છે. પછી આ રીતે જે ભગવાને 19 થી લઈને 39માં શ્લોકમાં બતાવ્યું, તો આ બધું આપણે જે ટેબ્યુલર ફોર્મમાં આ બધું બનાવેલું છે આપણે, કે ભગવાન કે છે આમાં હું આવી રીતે આમ છું, આમાં હું આવી રીતે આમ છું. તમે બધા જયારે બીજા અધ્યાયમાં બીજા લેવલમાં જયારે જોડાશો, નવા પાર્ટિસિપન્ટને ફરીથી વિનંતી છે કે ક્વિઝ રેગ્યુલરલી સોલ્વ કરતા રહેજો અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરી લેજો, કે જેથી કરીને લેવલ 2 માં બધા જોડાઈ શકો. અને લેવલ 2 માં આપણે એકો એક શ્લોક લઈએ છીએ, અને એકો એક શ્લોકમાં આપણે ડિટેલમાં બી લઈએ છીએ આપણે, જેમ કે 12 આદિત્ય કોણ છે, 27 નક્ષત્ર શું છે, આ બધું બી આપણે થોડું ઘણું સમજવાની બધી કોશિશો કરીએ છીએ આપણે. 50 મરુતો છે, મરીચી કેવી રીતે 50 થયા તમારે, કેવી રીતે એ દિતિ અને અદિતિના બધા પુત્રો થયા, એ બધું બી આપણે થોડું ઘણું ડિટેલમાં લઈએ છીએ, ડિસ્કસ કરીએ છીએ. તો બધાને વિનંતી છે કે બધા સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને લેવલ 2 માં જોડાજો. આ જસ્ટ ખાલી ટેબ્યુલર ફોર્મ છે કે જેમાં ભગવાન પોતાનો ઐશ્વર્ય બધો વર્ણવે છે. હવે આ બધું ભગવાન બતાવીને હવે 39માં શ્લોકમાં કહે છે કે વળી હે અર્જુન, હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું. જનક બીજ એટલે કે શું બી? ઇનિશિયલ બીજ, એટલે કે શરૂઆત તમારે. તો જેમ ભગવાને કીધું ને કે બધી ચીજનો સ્ત્રોત હું છું, દેવી દેવતા ઋષિ મુનિઓ બધાનો સ્ત્રોત હું છું. તો આ જે ભગવાને બધો જે પોતાનો ઐશ્વર્ય બતાવ્યો, એના સંદર્ભમાં ભગવાન કહે છે કે જી અનિતા માતાજી, નામ પહેલી વાર જોઉં છું, અનિતા સોસા ડીએસ. ઓકે ઓકે, અનિતા માતાજી થોડો શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપશો આપનું, વિડીયો ઓન કરીને, કે પ્રથમ વાર જોડાયેલા છો આપ? હરે કૃષ્ણ અનિતા માતાજી છે આપણી સાથે? ઓકે, કઈ વાંધો નહીં. તો અહીંયા ભગવાન 19 થી લઈને 39માં શ્લોક સુધીમાં જે બધું બતાવે છે, અને બધું બતાવીને ભગવાન હવે સંક્ષિપ્તમાં કહે છે. શરૂઆતમાં ભગવાને કીધું કે હું તને મુખ્ય મુખ્ય વસ્તુઓ બતાવીશ, એટલે કે આ બધી ચીજોના સ્ત્રોત તરીકે ભગવાન પોતે જ છે. જેમ ભગવાને કીધું ને, ચર અચર સ્થાવર જંગમ બધી ચીજો ભગવાનમાંથી જ ઉદ્ભવેલી છે. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. બધું જ ભગવાન દ્વારા, ભગવાન થકી અને ભગવાન થકી જ આ બધું આપણે આગળ ચાલે છે, અથવા તો ટકેલું છે આપણે. હવે પછી 40માં શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે હે વીર પરંતપ, મારી દૈવી વિભૂતિઓનો અંત નથી. આ ભગવાન એને દૈવી વિભૂતિઓ શું કામે કહે છે? કારણ કે આ બધું આધ્યાત્મિક છે, બધું ભગવાનની શક્તિઓ જ છે. તમારે આજે કોઈ પણ ચીજ તમે જુઓ, એ ભગવાનની નિકુષ્ટ શક્તિ અથવા તો ભગવાનની પરાશક્તિ, એમાં જ એનો સમાવેશ થયેલો હોય છે. આજે આપણે આ સૃષ્ટિમાં કોઈ ચીજ સર્જન કરી શકતા. આપણે ઘણી વાર કહીએ કે મેં તો આટલું મોટું મકાન બનાવી લીધું. હવે એ મકાન બનાવવા માટે આપણે શું શું ચીજની જરૂર પડી હોય, તો એ દરેક, માની લો સિમેન્ટ હોય, બાલુ હોય, લોઢું હોય, જે કાંઈ પણ આપણે લીધું હોય, એ બધું આપણને એનું રો મટીરિયલ મળ્યું ક્યાંથી તમારે? તમે કહેશો સિમેન્ટ તો ફેક્ટરીમાં બનતી હોય, લોઢાના સળિયા પણ તો આપણે મોટી મોટી આયરન ફેક્ટરીમાંથી લાવ્યા. તો એ લોકો પણ જે રો મટીરિયલ તરીકે વાપરતા હોય, એ પણ શું હોય તમારે? આ પૃથ્વીમાંથી કે એમાંથી જ કંઈક ને કંઈક બધું મળેલું હોય, કે જેથી કરીને આપણે બધું એને એસેમ્બલ કરીએ છીએ, ભેગું કરીએ છીએ, અથવા તો કંઈક એમાં ઉપર કારીગરી કરીને આપણે જે કરીએ છીએ. અને એ પણ પાછું જયારે નાશ પામે છે ત્યારે એમાં જ પાછું ભળી જાય છે ને. એટલે કે આ બધું છે જે છે દૈવિક છે. કોઈ ચીજને આપણે એમ ન કહી શકીએ કે ભાઈ આપણું મેનમેડ છે. તમારે એવરીથિંગ ઇઝ મેડ વિથ ધ રિસોર્સિસ પ્રોવાઇડેડ બાય ધ ભગવાન. ભગવાને આપણને એવા રિસોર્સિસ પ્રાપ્ત કરાવ્યા છે કે જેમાંથી આપણે એનું બધું નવનિર્માણ કે એનું કંઈક ને કંઈક નવું રૂપાંતર કરતા રહીએ છીએ, કન્વર્ઝન કરતા રહીએ છીએ. બાકી કોઈ ચીજ નવું એક્ઝિસ્ટન્સમાં આવતું જ નથી. ઇવન સાયન્સનો નિયમ પણ એ જ છે. તમારે માસ કેન નોટ બી ક્રિએટેડ ઓર ડેસ્ટ્રોયડ, એવું કંઈક છે ને, માસ અને એનર્જી ને એવું કંઈક નિયમ છે તમારે, કે કોઈ ચીજ નવી ચીજ આપણે ઉદ્ભવ કરી શકતા નથી, અને કોઈ ચીજને આપણે નાશ પણ કરી શકતા નથી. શક્તિઓ પણ ઈ જ છે એની પણ, માસ. મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓનો એક સંકેત માત્ર છે. એટલે જેમ ભગવાને પહેલા કીધું મુખ્ય મુક્ત, એને ભગવાન અહીંયા આપણને સમાપન તરીકે કહે છે કે આ બધું સંકેત માત્ર, એટલે કે સેમ્પલ તરીકે મેં તને આ બધું બતાવ્યું છે. હવે પછી ભગવાન આપણને 41માં શ્લોકમાં કહે છે કે તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે. તો આ જે ભગવાને બધું સૃષ્ટિનું અને બધાનું સર્જન કર્યું છે, એ ભગવાન કહે છે કે ભાઈ એક સ્ફુલિંગ માત્રમાંથી, એટલે કે ભાઈ જેમ આપણે કહીએ ને એક નાનકડી ચિંગારીમાંથી.
આજે ભગવાન ચાહે ને તો આપણે જેને કહેવાય આજે પોતાના શરીરના ઓલા શ્વાસોશ્વાસમાંથી અને ઓલા સ્કિનના છિદ્રોમાંથી તમારે આખા બ્રહ્માંડો ભગવાન ઉભા કરી શકે છે. તો પછી આ બધી ચીજ વસ્તુઓનું સર્જન કરવા માટે ભગવાનને શું મહેનત લાગે તમારે? કાંઈ ન લાગે ને. બ્રહ્માંડોના બ્રહ્માંડો, ગ્રહોના ગ્રહો બધા થઈ જાય છે તમારે ભગવાન દ્વારા ઉત્પન્ન કે ને કે ક્ષણભરમાં તમારે વિનાશ પણ થઈ જાય છે બધું. તો એ જ ભગવાન કહે છે કે આ બધું સ્ફુલિંગ માત્રથી, એટલે કે જે મેં કે આપણે ઘરમાં આપણો ગેસ પ્રગટાવતા હોઈએ ને, આપણે ગેસ પ્રગટાવવા માટે આપણે શું કરીએ, એનું લાઇટર હવે યુઝ થાય છે. તો લાઇટર મેં માની લો તમે એકવાર ખાલી એમને દબાવજો તો ખાલી એક નાનકડો એમાંથી સ્પાર્ક નીકળે તમારે. સેકન્ડના ક્ષણભર માટે તમને દેખાય ને પાછું ગાયબ બી થઈ જાય તમારે. એટલો નાનકડો સ્પાર્ક હોય તમારે. પણ ઈ તમારે લાઇટરને તમે જો ગેસની પાસે રાખીને પ્રગટાવો તો એમાંથી કેટલું બધું આખો મોટો આખો ગેસ પ્રગટી વળે ને તમારે, અગ્નિ પ્રગટે ને તમારે. તો એ જ ભગવાન કહે છે કે આ બધું તમારા સ્ફુલિંગ માત્રમાંથી છે, એટલે કે ભાઈ એક સ્પાર્કમાંથી આ બધું ઉદ્ભવેલું છે. હવે પછી ભગવાન આપણને આ છેલ્લા શ્લોકમાં કહે છે, 42મા શ્લોકમાં, કે પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. હવે આ ભગવાન અર્જુનને શું કામે કહે છે? કારણ કે સૌ પ્રથમ પહેલા તો આપણે એ જાણીએ કે આ જે અધ્યાયનું નામ વિભૂતિ યોગ જે છે, ઐશ્વર્ય, પરમેશ્વરનું ઐશ્વર્ય, એ ભગવાને શું પોતાના મેળે ઐશ્વર્ય દેખાવાનું અથવા તો બધું વર્ણવવાનું શરૂઆત કરી? તો કે ના. અર્જુને જ્યારે 12મા, 13મા, 14મા બધા શ્લોકોમાં ભગવાનની સ્તુતિ ગાઈ અને ભગવાનને વિનંતી કરી કે ભાઈ હું કેવા કેવા ચીજમાં આપનું સ્મરણ કરી શકું, કેવી રીતે આપનું ચિંતન કરી શકું, મને તમે ફરીથી કહો. ત્યાર પછી ભગવાને આ બધો પોતાનો ઐશ્વર્ય વર્ણવ્યો. બાકી 1 થી લઈને આપણે જો 11 શ્લોક સુધી આપણે જોઈએ તો ભગવાન શરૂઆત ક્યાંથી કરી કે ભાઈ તારા હિતાર્થ માટે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી પણ વધારે શ્રેષ્ઠ હશે. તો એ જ બધું આપણને ભગવાન એમાં ચતુશ્લોકીની ગીતા ને બધું આપણને આપ્યું. અને એ જ આપણા માટે મહત્વનું છે. અને મેં જેમ પહેલા કીધું કે ભાઈ આપણે જો ભગવાનનો સ્ત્રોત ગોતવા જાશું તો ત્યાં જ આપણે નિષ્ફળ થઈ ગયા. પણ ભગવાન જ બધાનો સ્ત્રોત છે, ત્યાં જો આપણે પોતાની જાતને સીમિત રાખશું, ભગવાન જ બધી ચીજના સ્વામી છે, ભગવાન જ બધી ચીજના કારણોના પાછળના કારણ છે, અને ભગવાનને જ મારે સમર્પિત થવાનું છે, અને ભગવાનની જ ભક્તિમાં પરોવાન થવું છે, તો આપણા જીવનને આપણે સાર્થક કરવા માટે સરસ રીતે આગળ વધશું. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે આ બધી વિગતવારની શી જરૂર છે? કારણ કે અર્જુનને કીધું ત્યારે ભગવાને બધું વર્ણવ્યું ને. અને કોઈ પણ મોટા વ્યક્તિ હોય, જે પણ કે ને વિનયપૂર્વક વ્યક્તિ હોય, વિનમ્ર વ્યક્તિ હોય, એ પોતાના ગુણગાન છે ને કોઈ દી સામેથી ન ગાય તમારે. ઇવન કોઈ લોકો એને બહુ આગ્રહ કરે ને, બહુ વિનંતી કરે ને, બહુ ફોર્સ કરે ને, ત્યારે પણ કહે છે અચ્છા ઠીક છે, તું બહુ કહેશ ને, ચાલ થોડું ઘણું તને બતાવી દઉં છું. તો ભગવાને પણ તો એવા જ વિનમ્ર ને એવા વિવેક ભાવથી શરૂઆત કરી કે ભાઈ ચાલ ઠીક છે, હું તને મુખ્ય બતાવી દઉં છું. અને ભગવાને થોડું ઘણું બતાવી દીધું અને સમેટીને પણ કીધું કે આ બધું તમારું સંકેત માત્ર મેં તને કીધેલું છે, અને આ બધું સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવેલું છે. કોઈ વ્યક્તિ પોતાના ગુણગાન મોટેથી ન ગાય તમારે, અથવા તો સામેથી કોઈ કહે જ નહીં તમારે. એટલા માટે ભગવાન હવે વિવેકપૂર્વક અર્જુનને પણ એ કહે છે કે આ બધું વિગતવાર જ્ઞાનની શી જરૂર છે તારે? આ બધું તો એક મારા અંશ માત્રથી, જેમ ભગવાને કીધું ને, સ્ફુલિંગ માત્રથી આખા બ્રહ્માંડમાં ભગવાન બધી જગ્યાએ છવાયેલા છે, કણકણમાં ભગવાન છે જ તમારે. તું જ્યાં જોઈશ ત્યાં તને દેખાશે. જેમ અર્જુને કીધું ને કે હું કેવી રીતે આપનું સ્મરણ કરું, કેવી રીતે આપનું ચિંતન કરું, કયા કયા સ્વરૂપમાં હું આપને જોઉં તમારે. ભગવાન કીધું કે ભાઈ આટલું બધું તારે જ્ઞાનની જરૂર નથી. તું જ્યાં જોઈશ ને તને હું દેખાઈશ, જે સાંભળીશ ને એમાં હું તને દેખાઈશ, તું જે અનુભવીશ ને એમાં હું તો રહેલો છું. બસ આના સિવાય ભગવાન શું કે બોલો વધારે. તો આ રીતે ભગવાન અહીંયા આવી રીતે કહીને આ અધ્યાયનું સમાપન કરે છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. જો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે.